રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી। ખેતરના શેડા બાબતે મારામારી થતાં એક જૂથના એક મહિલા સહિત 4 જ્યારે અન્ય જૂથના 2 વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા। ઉપલેટાના નાગવદરમાં રહેતા સવદાસભાઈ લખમણભાઈ ભીંબા અને રાણાભાઈ મસરીભાઈ ભાદરકા બંનેના ખેતરો બાજુમાં આવેલા હોય, જેમાં રમાબેન રાણાભાઈ ભાદરકા 55 વર્ષ, રાણાભાઈ મસરીભાઈ ભાદરકા 57 વર્ષ, જીણાભાઈ મસરીભાઈ ભાદરકા 52 વર્ષ તથા જયેશભાઈ રાણાભાઈ ભાદરકા 32 વર્ષને ઈજાઓ પહોંચી હતી, જેમાં જયેશભાઈ ભાદરકાનો ડાબો હાથ કપાઈ જતા રાજકોટ રિફર કરવામાં આવ્યા છે, જ્યારે સામા પક્ષે સવદાસભાઈ લખમણભાઈ ભીંબા 43 વર્ષ તથા તેમના પુત્ર રામભાઈ સવદાસભાઈ ભીંબા 18 વર્ષને માથા અને હાથમાં ઈજાઓ પહોંચતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઘણા સમયથી બંને જૂથમાં ખેતરના શેડા બાબતે તકરારો ચાલતી હોય, જેને લઈને સામસામા છૂટથી પાઇપ, ધોકા અને ધારદાર હથિયારોનો ઉપયોગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો। બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે। સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જાણવા મળશે। તમારું નામ? મીણાભાઈ મસરીભાઈ ભાદરકા, ગામ નાગવદર। શું બનાવ બન્યો? એ ભાઈ જાળવા કાપતો હતો, જાળવા આ ભાઈના હતા। એ ભાઈની જમીન નથી, રાઈ કે એ ભાઈને મેં કીધું તું કાપ્યું તો તારા શેઠને આવવા દે, પછી તારે કરિયાથી કાપવા એટલે છૂટ છે। તો કે ના મારે કાપવા છે, બધી મારું છે નામ ને તેમ। પછી અમારા છોકરાને ગાય બોલ્યો હતી, એમાંથી માથાકૂટ થઈ। અમારી પાસે કંઈ હથિયાર હતું નહીં, પછી એની પાસે પાઇપ હતો હતી, છોકરા પાસે કુવાડી હતી, બસ દીકરા 2। તમારે કેટલા જણાને લાગેલું છે? અમારે 4 જણાને। ચારે ચાર અહીંયા દાખલ છે કે કોઈને એક રાજકોટ કરવો પડ્યા ભાઈને, કુવાડી લઈ ગઈ। તમે પોલીસ કેસ કરેલો છે? હા। નામ? મારું નામ સવદાસભાઈ લખમણભાઈ ભીંબા, ગામ નાગવદર। સુરેશભાઈ, શું બનાવ બન્યો તો ને આ શું કેવી રીતે થયું? મારો છોકરો ત્યાં ઝાડવું કાપતો હતો, તો એ લોકોએ પાડી ના, પછી હું ત્યાં જમીન હાંકી રાખું એટલે એ ભાઈને શેઠને કર્યો ફોન મારા છોકરા, તો એ લોકો કે અમારે વાત કરવી નથી। પછી મારા છોકરા મને ફોન કર્યો કે કાકા તમે અહીં આવો, આ લોકો મને ના પાડે। તો એ મારા છોકરાએ કીધું કે ભાઈ એ ના પાડતા હોય, મેં કીધું ના પાડતા હોય તો તું બંધ કરી દે, હું આવું છું। તો એ આવીને ગેરું મીને બોલવાનું, મારા છોકરાને ઝપાઝપી કરી। પછી મેં મારા 100 બચાવ સારું થઈને મારા છોકરાને પાડી બહાર નાખ્યો। એટલે પછી અમે બધા એ 4 જણા હતા, અમે 2 જણા હતા। તો મને કુવાડેલો ઘા માર્યો, હાથમાં માર્યો લાકડી, મને પાડી નાખ્યો। પછી મારા રામને લાગ્યું વાહામાં ભરોડું ઉઠી ગયું, એમાં બૈડો સોલાણ થઈ ગયું, માથામાં માર્યું લાકડું તો પાડી નાખ્યો। પછી મારા છોકરાના હાથમાં લાકડું હતું એ માંડ્યો મારવા, પછી ઓલું લાકડાનું ઠૂઠું હતું ઓલું કુવાડીનું બટકું લાકડા કાપવાનું, એને પછી એને માર્યું। આ 2 મને મારતા હતા ને 2 એને મારતા હતા, રાણાભાઈ અને બાઈ 2 મને મારતા હતા, અને જયેશભાઈ ને જીણાભાઈ 2 રામને મારતા હતા। પછી અમે 2 ફરજિયાત કીધું કે ભાઈ બંધ થઈ જાવ તમે, આપણે આ નથી કરવાનું। તો એની એ લોકો કહે કે મારી જ નાખવા, કે હું તો કાં પાવરિયા કરી નાખો, બીજું હું તમને ના પાડી ગયો, અમે બાંધવામાં કોઈ દી નથી, આવી નથી, ખાલી નથી। આ બાબતથી કોઈ કેસ તમે કરાવેલો? હા, કેસ કર્યો અમે।